સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલિશનનો આજે ચોથો દિવસ છે। તો ચોથા દિવસે પણ કામગીરી યથાવત જોવા મળી છે। ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। જે દબાણો છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। આ સાથે જ જે ડિમોલિશન કરવામાં આવ્યું હતું, સતત 4 દિવસથી ડિમોલિશનની કામગીરી યથાવત જોવા મળી છે। કોર્પોરેશન દ્વારા દિવાલ બનાવવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। તો લોકોને અટકાવવા માટે કોર્પોરેશને દિવાલ બનાવી, તો ફરી લોકો તળાવમાં ઘૂસણખોરી ન કરે તે માટે દિવાલ બનાવવામાં આવી છે। તળાવ ફરતે ડિમોલિશન બાદ ઝડપથી જ દિવાલ બનાવાશે। તો લોકોને અટકાવવા માટે કોર્પોરેશને દિવાલ બનાવી છે। ફરી લોકો તળાવમાં ઘૂસણખોરી ન કરે તે માટે કોર્પોરેશન હવે એક્શન મોડમાં આવ્યું છે અને દિવાલો ચણાશે ફરતે। તળાવ ફરતે ડિમોલિશન બાદ ઝડપથી દિવાલ તૈયાર કરવામાં આવશે। તો જે એમસી દ્વારા જે ચંડોળા તળાવ છે ત્યાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું। જે બાંગ્લાદેશીઓ ત્યાં વસવાટ કરતા હતા ઘણો વર્ષોથી, અને તેઓના જે મકાનો છે ગેરકાયદે જે બાંધકામો કર્યા હતા, ઝૂંપડાઓ બાંધ્યા હતા કે પાકા મકાનો બાંધ્યા હતા, તેને દૂર કરવાની કામગીરી છે તે સતત 4 દિવસથી ચાલી રહી હતી। પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। અને સાથે આજે કામગીરીનો ચોથો દિવસ છે। કોર્પોરેશન દ્વારા દિવાલ બનાવવાનું પણ શરૂ કરાયું છે। તો ફરી લોકો તળાવમાં ઘૂસણખોરી ન કરે તે માટે દિવાલ તૈયાર કરાશે। પરંતુ જે કાર્યવાહી થઈ બાદ શું એના માટે કોર્પોરેશને પણ એક પ્લાન બનાવ્યો છે, જેના ભાગરૂપે અહીં કોઈ વ્યક્તિઓ જે છે ના ઘૂસે અને ઘૂસણખોરી ના થાય ફરી વખત, તે માટે એક ટેમ્પરરી જે દિવાલ જે છે તે બનાવવામાં આવી છે। આ જે ટેમ્પરરી દિવાલ છે તે સિમેન્ટના જે બ્લોક છે તે નાખીને બનાવવામાં આવશે અને આખે ફરતે જ્યાંથી જે લોકો ઘૂસી શકે છે તેવી તમામ જગ્યાઓ પર આ રીતની જે દિવાલ છે તેની કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે। સાથે આગામી દિવસોમાં પણ જે પ્રમાણે મંજૂરી લીધા બાદ જે ડેવલપમેન્ટનું જે કામ જે લેકનું થવાનું છે ત્યારે તેના ભાગરૂપે પણ એક પરમેનન્ટ દિવાલ જે છે તે પણ બનવાની છે। તેની માટેની જે મંજૂરી છે તે મુખ્યમંત્રી તરફથી લેવામાં આવી છે, પરંતુ અત્યારે આ તમામ જે ઘૂસણખોરી રોકવા માટેની જે વ્યવસ્થાના ભાગરૂપે આ ટેમ્પરરી દિવાલ જે છે તે બ્લોક લગાવીને બનાવી દેવામાં આવશે। એટલે કે અહીં કોઈ વ્યક્તિ ના ઘૂસે, ફરી વખત આવું કોઈ રેસિડેન્ટ ના બને અને આ જે ગેરકાયદેસર જે લોકો ઘૂસી ગયા હતા તેને કાઢવા માટેનો આ પ્લાન કોર્પોરેશનનો છે। કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।